નમસ્કાર, સમાચાર સાથે હું હિના। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે અને હજુ પણ કેટલાક જે લોકો છે ગુમ છે, જેની શોધખોળ ચાલુ રહી છે, જે માટે હાલ સ્થળ પર અલગ અલગ ટીમ છે તે કામ કરી રહી છે અને આ ટીમોને અડચણ પણ આવી રહી છે કારણ કે નદીમાં કીચડ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। 5 લોકો ઈજાગ્રસ્ત છે, 2 લોકો હજુ પણ ગુમ છે। સતત ત્રીજા દિવસે મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે। 10 થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે। કાદવમાં ખૂંપી ગયેલા ટ્રક નીચે મૃતદેહો હોવાની આશંકા। વાહનો કાઢવા હાઈટેક મશીનોની મદદ લેવાઈ છે। ભારતીય સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની મદદ લેવાઈ। ઉલ્લેખનીય છે કે નદીમાં 3 મીટર સુધીના કાદવના થર જામેલા છે અને તેને પગલે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો આવી રહ્યો છે। ગઈકાલે 2 ટ્રક અને 2 નાના વાહનો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ હજુ પણ એક કાર, 3 બાઇક તેમજ એક ટ્રક કાદવમાં ખૂંપી ગયાની આશંકા છે। વાહનોને બહાર કાઢવા હિટાચી મશીન, બુલડોઝર તેમજ ભારતીય સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની મદદ લેવાઈ રહી છે। પોલીસે મળેલી ઓળખ મુજબ હજુ 2 લોકો ગુમ છે, જેમને શોધવાની તજવીજ ચાલુ છે। દુર્ઘટના બાદ છેલ્લા 48 કલાકથી તંત્ર ખડે પગે છે, પણ મુદ્દો એ છે કે જો તંત્રે પહેલા સમારકામની ગંભીરતા દાખવી હોત તો 18 લોકોએ આ રીતે જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત। તો 10 થી વધુ ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જે ટ્રક પણ આ નદીમાં પડ્યો એ ટ્રકની નીચે પણ મૃતદેહો હોવાની આશંકા છે, સાથે સાથે સ્લેબ પડ્યો છે, એ સ્લેબની નીચે પણ વાહનો દટાયા હોવાની અહીંયા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સ્થળ ઉપર 10 થી વધુ જે ટીમો છે તે કાર્યરત છે। 18ના મોત અત્યાર સુધી થઈ ગયા છે અને જવાબદાર કોણ છે તે અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે। આ રીતે જો પહેલા જ સાવચેતી રાખવામાં આવી હોત, સમારકામની ગંભીરતા દાખવી હોત તો 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત। 2 લોકો હજુ પણ પોલીસ ફરિયાદમાં ગુમ છે, જેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ નદીમાં કીચડનું સામ્રાજ્ય વધારે હોવાના કારણે હાલ જે રેસ્ક્યુની ટીમ છે, જે સ્થળ પર ટીમ છે, 10 થી વધુ ટીમો હાલ કામ કરી રહી છે, તેમને અહીંયા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહનોની નીચે મૃતદેહો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેના માટે હાઈટેક મશીનની મદદ લેવામાં આવી રહી છે। ભારતીય સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની મદદ લેવાઈ રહી છે। વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં સ્થળ પરથી પડેપણની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે કે હાલ શું તજવીજ હાથ ધરવામાં તંત્ર દ્વારા આવી છે। 10 થી વધુ એવી ટીમો છે જે હાલ કાર્યરત છે, જે હાલ રેસ્ક્યુ કરી રહી છે। જે વાહનો ધરાશાયી થઈ ગયા છે, વાહનો આ નદીમાં પડ્યા છે, એ વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે વાહનો પડ્યા છે એ વાહનોની નીચે મૃતદેહો હોવાની પણ આશંકા છે। 2 લોકો હજુ પણ ગુમ છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાનું નિવેદન અહીંયા સામે આવ્યું છે। આ ઘટનાને લઈને, સ્થળ પરની તજવીજને લઈને નદીમાં એક સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ડૂબેલું છે, આ ખૂબ ગંભીર બાબત અત્યારે સામે આવી રહી છે। 2 બાઇકો હજુ પણ કાદવમાં દબાયેલા હોવાની વાત પણ અહીંયા સામે આવી છે। આ નિવેદન આપ્યું છે, નવો રસ્તો બનાવી ટેન્કરને બહાર કાઢવામાં આવશે। જો કે ટેન્કરને હાલ એ સ્થળ પર જ રહેવા દીધું છે, જેથી કોઈ પ્રકારની બીજી કોઈ ઘટના ન બને, પુલ ક્ષતિગ્રસ્ત ન થાય તે માટે હાલ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ નદીમાં એક સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ડૂબેલું છે, આ સૌથી ગંભીર બાબત અત્યારે સામે આવી છે। તો પડેપણની અપડેટ સાથે સ્થળ પર અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપના સુધી તમામ અપડેટ અને વિગતો પહોંચાડી રહ્યા છે। ફરી એક વખત જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર, હાલ સ્થળ પર શું તજવીજ ચાલી રહી છે? 2 લોકો હજુ પણ ગુમ છે, 10 થી વધુ ટીમો હાલ કાર્યરત છે। ધર્મેન્દ્ર, હિના, સૌથી મહત્વની અપડેટ એ મળી રહી છે જિલ્લા કલેક્ટરનું જે નિવેદન સામે આવ્યું છે, જેમાં જે પાણીની અંદર એક ટેન્કર જે ડૂબેલી છે તેની અંદર સલ્ફ્યુરિક એસિડ ભરેલું છે અને તે એસિડ સ્પ્રેડ થવાને કારણે જે રેસ્ક્યુની કામગીરી છે તેની અંદર મોટી અસરો અત્યારે જોવા મળી રહી છે। ડિસ્ટર્બન્સ ઊભું થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જિલ્લા કલેક્ટર અત્યારે જે અધિકારીઓ છે અને જે ફાયરના અન્ય અધિકારીઓ કે એનડીઆરએફના અધિકારીઓ તેમની સાથે વાત કરી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે જગ્યાએ અત્યારે કેબલો દેખાઈ રહેલા લટકતા
ત્યાં આગળ કેમિકલ ભરેલું ટેન્કર છે અને તે કેમિકલ ટેન્કરની અંદર જે કેમિકલ હતું તે સ્પ્રેડ થયું છે અને તેના જ કારણે જે મુશ્કેલી અત્યારે પડી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌથી વધારે પ્રાયોરિટી અત્યારે અમારી જે 2 ડેડ બોડી છે તેને બહાર કાઢવાની કરવામાં આવશે, કારણ કે તે લાશ બહાર કાઢ્યા પછી અન્ય કામગીરી પણ કરવામાં આવશે, જેની અંદર જે સ્લેબ પડેલો છે તેને તોડવાની કામગીરી કરવામાં આવશે. વિનંતી કરીશ કેમેરામેનને હવે આ તરફના દ્રશ્યો બતાવે. જે વહીવટીતંત્ર છે તેમના દ્વારા અત્યારે એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે હેવી ટ્રકને બહાર કાઢી શકે તે પ્રકારના વાહનોની અંદર લાવવામાં આવશે અને તેના જ માટે આખો એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જે છેલ્લી અપડેટ મળી છે 18 લોકોના ઘટનાની અંદર મોત થયા છે, 5 લોકો ઈજાગ્રસ્ત છે અને 2 લોકોની શોધખોળ ચાલુ છે. જો કે શોધખોળ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની લાશ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હિના. બિલકુલ ધર્મેન્દ્ર, આભાર તમામ વિગત બદલ. તો એસિડ ભરેલા ટેન્કરને લીધે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી છે. 10થી વધુ ટીમ હાલ ત્યાં કાર્યરત છે. જિલ્લા કલેક્ટરનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે નદીમાં એક સલ્ફ્યુરિક એસિડ ભરેલું ટેન્કર ડૂબેલું છે કે જેના કારણે સર્ચ ઓપરેશનમાં રેસ્ક્યુ ટીમને મુશ્કેલી આવી રહી છે. પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે. આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ. સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે. પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે. સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેટ એક ટેન્કર પણ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે. આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે. ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું. ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી. પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા. એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા. આ પૈકી આપણે 12 પરમ દિવસે મળેલ હતા. ગઈકાલે પણ 6 ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે. આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે. મોટાભાગે બીજા નીચે વાહનો નથી, બાઇક છે. બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ. ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ. અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે, આપણે એની પ્રોસેસ ચાલે છે. હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે, આપણે પુલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથોસાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ. અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની.